હિન્દુના વસ્તીમાં જ્યારે એક મુસ્લિમ સુરક્ષિત રહી શકે છે, ત્યારે 500 મુસ્લિમના વચ્ચે એક હિન્દુ કેમ સુરક્ષિત નહીં રહી શકતું? આ પ્રશ્ન મારો હતો. અને સાથે સાથે જે આ અશાંતધારાની ફાઇલો પાસ કરવામાં આવે છે એમાં પર કડક કાર્યવાહી કરવામાં આવે. કલેક્ટરની હમણાં તો સુધારા વિધેયક લાવ્યા છે, તેમાં એસઆઈટીની પણ કમિટી બનાવી છે. એ પણ કમિટી સારી રીતે તપાસ કરે અને પછી જ એમે મિલકત વેચવાની પરમિશન આપે. આવી ઘણી બધી સૂચનોની સાથે સાથે મારી ચર્ચામાં મેં ભાગ લીધો. મારા વિસ્તારમાં જ્યારે ઘણા બધા સોસાયટી એવી છે જે પહેલાં હિન્દુ બહુમત ધરાવતી વસ્તી હતી, જેવી કે જે સોસાયટીઓનું નામ લઉં તો એ સોસાયટી બુદ્ધ સોસાયટી છે, ભાવના પાર્ક છે, ગોવિંદનગર છે, મારુતિનગર છે, પદ્માવતીનગર છે, અંબિકાનગર છે, અંબાનગર છે. એવી ઘણી બધી સોસાયટી એવી છે કે જ્યાં પહેલાં હિન્દુઓ રહેતા હતા. હવે નામ શેષ ત્યાં હિન્દુ રહેતા થઈ ગયા છે. તો એક બે પરિવાર ત્યાં બાકી છે. એક બે પરિવાર બાકી હોય તો એમાં એમને કેટલા શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવે છે. એમની જે વેદના હતી એ વેદના એ લોકો જ્યારે મને મળતા હતા ત્યારે કહેતા હતા કે આવો જે અમને અશાંતધારાને લીધે, અશાંતધારા લાગુ કરવાને લીધે અમને આ વેચવા પણ મળતું નથી. તો એમની જે વ્યથા છે, તો મારે એક જ કહેવું છે, એક જ પૂછવું હતું